जय ओम विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागानराय हृदयग्रविभूषिताय गौरीसुताय गणाध नमो नमस्ते। श्री हनुमान जी महाराज की जय। श्री सोमनाथ महादेव की जय। ओम श्री गायत्री मात की जय। ओम श्री भारत माता की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। पूज्य डुंगरजी महाराजना चरणों में वंदन साथे आजनी कथा खूब सरस रीते આપણે કૃષ્ણ પરમાત્માને સંભળાવીએ। સ્મિત હાસ્ય સાથે આપણી કથા સરસ રીતે સાંભળે છે એવા ભાવ સાથે આજની તારીખ છે 28મી ઓગસ્ટ છે, સામા પાંચમ એટલે કે ઋષિ પંચમી, ગુરુવારનો દિવસ, પરમ પવિત્ર દિવસે આજે ફરીથી જ્યાંથી અટકી છે ત્યાંથી શ્રીમદ ભાગવત રસામૃત તરફ આપણે આગળ વધીએ। શ્રી કૃષ્ણ કનૈયાલાલ की जय। વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને એના યજ્ઞનું રક્ષણ કરવા માટે લઈ આવ્યા છે અને એ કથા તરફ આપણે આગળ વધીએ। વિશ્વામિત્રજી યજ્ઞ કરે છે, આહુતિ અગ્નિ માપે છે, પણ તેમની દ્રષ્ટિ તો રામ અને લક્ષ્મણમાં સ્થિર છે। તમે કોઈ પણ સારું કામ કરો ત્યારે તમને ભગવાન દેખાય, ભગવાન યાદ આવે તો માનજો કે તે સફળ થઈ ગયું। સત્કર્મ કરતી વખતે ભગવાનના દર્શન કરવાના છે। એનો અર્થ એ કે હું આ કરતો નથી, મારા ભગવાન કરાવે છે। ભગવાન ભૂલાય તો સત્કર્મ કર્યા પછી લોકોના વખાણ સાંભળીને આપણને અભિમાન વધી જાય છે। ધનુષ્ય બાણ સજ્જ કરીને પ્રભુ ઊભા છે। પાણી નથી આવતું। ધનુષ્ય બાણ સજ્જ કરીને પ્રભુ ઊભા છે। મારીચ સ્વભાવ રાક્ષસો યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવે છે। મારીચને રામજીના દર્શન થયા છે। એ મારીચનો સ્વભાવ સુધરો, એનું હૃદય પીગળ્યું। મારીચ વિચાર કરવા લાગ્યો કે આ બ્રાહ્મણોને કોઈ સ્વાર્થ નથી, દેશ સુખી થાય, સમાજનું કલ્યાણ થાય માટે બ્રાહ્મણો યજ્ઞ કરે છે। યજ્ઞમાં મારે સેવા કરવી છે। મારીચ રાક્ષસ હતો છતાં એકવાર રામજીના દર્શન કર્યા પછી તેનો સ્વભાવ સુધરો છે। કેટલાક લોકો તો રોજ મંદિરમાં દર્શન કરવા જાય છે, પણ સ્વભાવ જરાય બદલતો નથી, સુધરતો નથી। બહુ પ્રેમથી ભગવાનના દર્શન કરવા જાય છે, પણ દર્શન કરવામાં જે તન્મયતા થવી જોઈએ થતી નથી। આપણને ભગવાનના સદગુણો દર્શન કરતી વખતે યાદ આવવા જોઈએ। ભગવાનના દર્શન કર્યા પછી જો સ્વભાવ જ ન સુધરે તો માનજો કે મારીચ રાક્ષસ કરતાં પણ વધારે અધમ રાક્ષસ છું। મારીચ રાક્ષસ યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવ્યો હતો, છતાં એની ઈચ્છા હતી કે યજ્ઞમાં હું સેવા કરું। યજ્ઞ મંડપનો દ્વાર છોડી મારીચ બીજા દ્વારે ગયો, પણ ત્યાં પણ રામ લક્ષ્મણનો પહેરો હતો। ચારે દરવાજામાં રામ લક્ષ્મણ દેખાય છે। મારીચને આશ્ચર્ય થયું, આ બાળકો બહુ સુંદર દેખાય છે, વિશ્વામિત્ર બાળકોને ક્યાંથી લઈ આવ્યા છે? જગતમાં આ બાળકો બહુ સુંદર દેખાય છે, આવા કોઈ નહીં હોય। આ બાળકોને જોતા પ્રેમ જાગે છે, યુદ્ધ કરવાની ઈચ્છા થતી નથી। મને તો એમ થાય છે કે બાળકોને સિંહાસનમાં બેસાડીને હું આરતી ઉતારું। રામ દર્શન કરતાં મારીચમાં એવો પ્રેમ જાગે છે। 6 દિવસ અને 6 રાત્રિ રામ લક્ષ્મણે જાગરણ કર્યું છે। વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કર્યું, યજ્ઞ પરિપૂર્ણ થયો, વિશ્વામિત્રજીને આનંદ થયો। રામ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા છે। રામ લક્ષ્મણ વિશ્વામિત્રના આશ્રમમાં બિરાજતા હતા। એ સમયે જનકપુરીમાંથી કુમકુમ પત્રિકા આવી। સીતાજીનો સ્વયંવર છે, વિશ્વામિત્રજીને આમંત્રણ છે। વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને પૂછ્યું કે આપ જનકપુરીમાં પધારશો? રામચંદ્રજીએ કહ્યું કે ગુરુજી, આપ જ્યાં જાઓ ત્યાં અમારે તો તમારી સાથે આવવાનું જ છે। અમારા માતા પિતાની આજ્ઞા છે કે ગુરુજીની તમે સેવા કરો। રામચંદ્રજીને લઈ વિશ્વામિત્રજી જનકપુરીમાં પધારે છે। અનેક ઋષિઓ સાથે છે। રસ્તામાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો। ગૌતમ મુનિના શ્રાપથી અહલ્યાજી પથ્થર બન્યા હતા। વિશ્વામિત્રે રામજીને આજ્ઞા કરી કે આ પથ્થરને ચરણથી સ્પર્શ કરો। રામજી પૂછે છે કે આ પથ્થરમાં છે શું? ગુરુજીએ પૂછ્યું કે ઋષિ પત્ની અહલ્યા છે અને તમારા ચરણનો સ્પર્શ થાય તો તેનો ઉદ્ધાર થશે। રામચંદ્રજીએ કહ્યું કે ગુરુજી, મારો એવો નિયમ છે કે કોઈ સ્ત્રીને સ્પર્શ કરવો નહીં। હું દૂરથી વંદન કરીશ પણ સ્પર્શ નહીં કરવું।
રામાયણમાં વર્ણન છે, સીતાજી બોલ્યા છે કે આજ સુધી મેં કોઈ પુરુષને સ્પર્શ કર્યો જ નથી. શ્રી સીતાજી કોઈ પુરુષને સ્પર્શ કરતા નથી. શ્રી રામચંદ્રજી કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. સ્પર્શથી અનેક દોષ થાય. રામચંદ્રજીએ કહ્યું કે હું સ્ત્રીને વંદન કરીશ પણ સ્પર્શ નહીં કરું. વિશ્વામિત્રજીએ કહ્યું કે તમે વંદન કરો એવો તો તેથી એનો ઉદ્ધાર નહીં થાય. તમે ચરણથી સ્પર્શ કરો તો ઉદ્ધાર થાય. રામચંદ્રજી કહ્યું ગુરુજી કોઈ સ્ત્રીને સ્પર્શ કરું તો મને પાપ લાગે. રામ પરમાત્મા છે અને કેવું બોલે છે કે હું કોઈ સ્ત્રીને સ્પર્શ કરું તો મને પાપ લાગે. હવે આજકાલના લોકોને પાપની જરા બીક લાગતી જ નથી. પાપની બીક રાખજો. જે પાપની બીક રાખે છે, જે પાપ છોડે છે એ નિર્ભય બને છે. પાપ કરનાર બીકણ હોય છે. રામજીની કોઈ લીલામાં મર્યાદાનો ભંગ નથી. રામચંદ્રજી ત્યાં ઊભા છે અને એ જ સમયે ત્યાં પવન આવ્યો. એને લીધે રામચરણની રજ ઉડીને પથ્થર ઉપર પડી. ચરણનો સ્પર્શ નથી, રામચરણ રજનો સ્પર્શ થયો. પ્રત્યક્ષ રામચંદ્રજીને સ્પર્શ કરવાની જરૂર જ નથી. રામચરણ રજમાં એવી શક્તિ છે. માનવની બુદ્ધિ કામ સુખનું ચિંતન કરવાથી પથ્થર જેવી કઠણ થઈ છે અને તેથી સેવામાં ભક્તિમાં હૃદય પીગળતું નથી. બુદ્ધિ કામ સુખનું ચિંતન કરે નહીં એની તમે સાવધાની રાખો. કામ સુખના ચિંતનથી બુદ્ધિ બગડે છે. કામ સુખના ચિંતનથી બગડેલી બુદ્ધિ ભગવત બાણનો સ્પર્શ થાય એ માટે તે સુધરે. અલિયાજીનો ઉદ્ધાર થયો છે. અલિયાજીએ પરમાત્માની સ્તુતિ કરી છે. મને મુનિએ શ્રાપ આપ્યો તે સારું થયું છે. આજે આપની ચરણ રજનો મને સ્પર્શ થયો. અલિયાજીનો ઉદ્ધાર કરી રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે જનકપુરીમાં પધાર્યા છે. ગામ બહાર એક આંબવડી હતું, ત્યાં મુકામ થયો છે. જનક મહારાજને ખબર પડી, દોડતા આવ્યા અને વિશ્વામિત્રજીની સરસ મજાની પૂજા કરી કુશળ સમાચાર પૂછ્યા કે શ્રી રામચંદ્રજી જ્યાં બિરાજતા હતા ત્યાં પણ પહોંચ્યા. જનક મહારાજે એક દ્રષ્ટિ કરી. રામ લક્ષ્મણના દર્શન થયા અને વિશ્વામિત્રને પૂછ્યું કે આ કોણ છે? કહું નાથ સુંદર દો બાલક મુનિકોલ તિલક હિ નૃપ કુલ બાલક. મહારાજ આ કોણ છે? મુનિકુલ તિલક કી નૃપ કુલ પાલક. મહારાજ આ કોણ છે? ઋષિકુમાર છે કે રાજકુમાર છે? આ બાળકોને જોતા એકદમ અનાયસે પ્રેમ જાગે છે. વિશ્વામિત્રજીએ જનક રાજાને પૂછ્યું કે તમે તો મહાન જ્ઞાની છો, તમે જાણી લ્યો અને તમે પરીક્ષા તો કરી શકો ને કે આ કોણ છે. ત્યારે જનક રાજા એવું બોલ્યા કે મહારાજ મને એવું લાગે છે કે તે વેદો જેને નેતિ શબ્દથી જે બ્રહ્મનું વર્ણન કરે છે, ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં ધારણ કરે છે એ પરમાત્મા એ આ જ છે. વિશ્વામિત્રજી પૂછે છે કે રામ પરમાત્મા છે એવું તમને કોણે કહ્યું? જનક રાજા બોલ્યા કે મને કોઈએ કહ્યું નથી. મારું પવિત્ર મન મને એમ કહે છે. મારું મન પાપ કરે ને હું સંસારમાં રહું છું, પણ મારા મનમાં સંસાર નથી. મારું મન સંસારનું ચિંતન ન કરે. હું સતત પરમાત્માનું ધ્યાન કરું છું. જે બે આંખની મધ્યમાં લલાટમાં એક જ્યોત છે. તમે આંખ બંધ કરીને લલાટમાં નજર કરશો તો તમને પ્રકાશ દેખાશે. જ્ઞાની પુરુષો આ પ્રકાશને જોતા સતત એવું ધ્યાન કરે છે કે હું સ્ત્રી નથી, કે હું પુરુષ નથી, હું શરીરથી જુદો જ છું. પરમાત્માનો અંશ હું છું, પ્રકાશમય છું. જ્ઞાની પુરુષો સદા ચિંતન કરે છે અને એ સદા ચિંતન કરતાં બ્રહ્મ ચિંતન કરે છે. જનક રાજાએ કહ્યું કે આજ સુધી હું નિરાકાર જ્યોતિનું ધ્યાન કરતો હતો. આ રામના દર્શન કર્યા પછી મારું મન મને તો એમ કહે છે કે હું રામનું ધ્યાન કરું. રામ પરમાત્માનો હોય તો મારા મનને ખેંચી શકે નહીં. બ્રહ્મ જો નિગમ નેતિ કહી ગાવા ઉભય ભેષ ધરે કી ધરી કહી સોઈ આવા સજ વિરાગ રૂપ મન મોરા ચકિત હોત જેમી ચંદ ચકોરા. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે છે. રામ મારા મનનું આકર્ષણ કરે છે. મારા મનનું આકર્ષણ જે ઈશ્વર હોય એ જ કરી શકે છે. શાકુંતલ નાટકમાં દુષ્યંત અને શકુંતલાની કથા આવે છે. દુષ્યંત રાજા શિકાર કરતાં કર્ણ ઋષિના આશ્રમમાં આવ્યા છે. મધ્યાહન કાળમાં કણવ ઋષિ મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા હતા. શકુંતલા આશ્રમમાંથી તેણે દુષ્યંત રાજાનું સ્વાગત કર્યું. દુષ્યંતે શકુંતલાને પૂછ્યું કે તું કોની કન્યા છે? શકુંતલાએ કહ્યું કે હું કણવ ઋષિની કન્યા છું. દુષ્યંત રાજાએ ના પાડી.
કે તું ઋષિની કન્યા નથી. શકુંતલાએ પૂછ્યું કે તો તમે કેમ ના પાડો છો? દુષ્યંત રાજાએ કહ્યું કે મેં મનથી પણ કોઈ દિવસ પાપ કર્યું નથી. મારું મન પવિત્ર છે. મારું પવિત્ર મન આજે તને જોયા પછી ચંચળ થાય છે. તેથી મને એવું લાગે કે તું મારી જાતિથી જ ક્ષત્રિય હોય એવું મને લાગે છે. તું ક્ષત્રિય કન્યા છે. તું બ્રાહ્મણની કન્યા હોય તો તને જોયા પછી મારું મન ચંચળ ન થાય. શકુંતલાએ કબૂલ કર્યું, તમે કહો છો તે ખરું છે. હું ક્ષત્રિયની કન્યા છું. બ્રાહ્મણના ઘરમાં મોટી થઈ છું. જનક રાજાએ કહ્યું કે રામ મારા મનનું આકર્ષણ કરે છે, તેથી તે ઈશ્વર જ હોવા જોઈએ. ઈશ્વર વિના બીજું કોઈ પણ મારા મનનું આકર્ષણ કરી શકે નહીં. રામજીએ વિશ્વામિત્રજીને ઈશારો કર્યો કે તમે મારી જાહેરાત ન કરો. મારે જાહેર થવું નથી. વિશ્વામિત્રજીએ છુપાયું કે ના ના, એવું કંઈ નથી. એ તો દશરથ રાજાના બે આ બાળકો છે અને મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે આવ્યા છે. જનક રાજાએ કહ્યું કે મહારાજ, મને તો એવું લાગે છે કે આ કોઈના બાળક નથી, આ તો બધાના પિતા છે. આ પરમાત્મા છે, મને ખાતરી થઈ છે. વિશ્વામિત્રએ કહ્યું કે એવું કંઈ નથી. તમે બ્રહ્મનિષ્ઠ છો. બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો બ્રહ્મ દ્રષ્ટિ સ્થિર કરે છે અને તેથી તમને એવું લાગે કે આ રામ છે પરમાત્મા છે. જનક રાજાએ રાજમહેલમાં પધારવા માટે બહુ જ આગ્રહ કર્યો, પરંતુ રામજીને આંબાવડિયા બહુ ગમતું હતું, તેથી તેણે ત્યાં જ મુકામ કર્યો. જનક રાજાએ બધી જ વ્યવસ્થા કરી. રામાયણમાં લખ્યું છે કે સાયંકાળે શ્રી રામ લક્ષ્મણ સંધ્યા કરે છે. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. ભાગવતના 10મા સ્કંદમાં લખવામાં આવ્યું છે કે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ સંધ્યા કરે છે. જેવું ભાગવતમાં લખ્યું છે તેવું આજે પણ દ્વારિકામાં છે. તમે કોઈ વખત દ્વારિકામાં જાઓ તો યાદ રાખીને દર્શન કરજો. દ્વારિકાનાથ સંધ્યા કરે. ઠાકોરજીનો શૃંગાર થયા પછી ભગવાનની સન્મુખ સોનાનો લોટો, સોનાનું દરબાણું, સોનાની હાથમાની વગેરે સામગ્રી પધારવામાં આવે છે અને એવી ભાવના કરવામાં આવે છે કે અત્યારે દ્વારિકાનાથ સંધ્યા કરવા બેઠા છે. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે, સંધ્યા કરે છે. રામ લક્ષ્મણનો રાત્રે વિશ્વામિત્રની સાથે સત્સંગ થયો. પછી વિશ્વામિત્રજીએ શયન કર્યું ત્યારે રામ લક્ષ્મણ ગુરુજીની ચરણ સેવા કરવા લાગ્યા. ગુરુદેવે હૃદયથી આશીર્વાદ આપ્યા. વિશ્વામિત્રની આંખ મળી ગઈ. પછી રામચંદ્રજી ઉઠ્યા છે, હવે સેવા કરીશું તો કદાચ નિંદ્રામાં ભંગ થશે. રામજીએ શયન કર્યું ત્યારે લક્ષ્મણજી રામજીની સેવા કરવા લાગ્યા છે. રામાયણમાં લખ્યું છે કે નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે. જગતમાં અત્યારે કોઈ ઠેકાણે એવું દેખાતું નથી. સુવામાં તો લક્ષ્મણજીનો નંબર છેલ્લો છે, પણ ઉઠવામાં એમનો નંબર પહેલો છે. નોકરનો ધર્મ છે માલિક સૂઈ જાય પછી સુવાનું, માલિક જાગે તે પહેલાં ઉઠવાનું. શિષ્યનો ધર્મ છે શિષ્યનો ધર્મ છે ગુરુજી સૂઈ જાય અને એ પછી સૂઈ જવાનું, અને ગુરુજી જાગે એ પહેલાં ઉઠી જવાનું. પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે કે પતિદેવ સૂઈ જાય પછી સૂવાનું, જાગે તે વહેલા ઉઠવાનું. એવું નહીં કે આજે અમે 12 વાગ્યા સુધી મને ઉજાગરો થયો છે તેથી તમે ઉઠો, આજે મારે આરામ કરવો છે. કેટલાક તો ધણીને હુકમ કરે છે. જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી એને કોઈ ઠેકાણે ભગવાનના દર્શન થશે નહીં. લક્ષ્મણજી પહેલાં જાગ્યા, પછી રામચંદ્રજી જાગ્યા છે, છેલ્લે વિશ્વામિત્રજી જાગ્યા. વિશ્વામિત્રજી સ્નાન કરીને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવા માટે બેઠા. રામ લક્ષ્મણને કહ્યું કે પાસે જ બગીચો છે, ત્યાં જઈને ફૂલ અને તુલસી લઈ આવો. રામ લક્ષ્મણ બગીચામાં ફૂલ અને તુલસી લેવા આવ્યા છે. મર્યાદા પુરુષોત્તમની અનેક પ્રત્યેક લીલામાં એક મર્યાદા છે. માળીની રજા લીધા વિના બગીચામાં મારે કેવી રીતે પ્રવેશ કરવો અને હું એ રીતના ફૂલ લઉં તો મને ચોરી કરવાનું પાપ લાગે. રામજીએ માળીને કાકા કહીને બોલાવ્યા. એ માળીને આશ્ચર્ય થયું. પાછળ જોયો તો રામ અને લક્ષ્મણ ઊભા હતા. એકદમ દોડતો આવ્યો. રામજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કર્યા. એમણે હાથ જોડીને કહ્યું કે તમારો સાધારણ નોકર, તમે મને કાકા કહીને ન બોલાવો. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું છે અને કહ્યું કે તમે ઉંમરથી મોટા છો અને મારા પિતા જેવા જ મને તમે લાગો છો. જ્યારે રામ આવું બોલ્યા ત્યારે માળીની આંખમાં આંસુ આવી ગયા. ક્યાં દશરથ મહારાજને, ક્યાં આ અધમ જીવ. શ્રી રામ મને પિતા સમાન ગણે છે. રામજીના નોકરો પ્રત્યે પણ આવો વર્તાવ હતો. શ્રી રામ જ્યારે વનમાં ગયા ત્યારે ઘરના નોકરો બહુ રડ્યા હતા. શ્રી રામ સર્વને પ્રાણ કરતાં પણ પ્યારા લાગે છે. માળીએ કહ્યું કે આપ અહીંયા બિરાજો, હું ફૂલને તુલસી લઈ આવું.
રામજીએ કહ્યું કે તમે ફૂલને તુલસી લઈ આવો તો તમારી સેવા ગણાય. મારે ગુરુદેવની સેવા કરવી છે. સેવામાં ચતુરાઈ ન કરો, સેવા તમે જાતે કરો. કેટલાક લોકો એવા હોય છે કે બધું જ કામ બીજાને હાથે કરાવે છે અને બતાવે છે કે આ બધું જ કામ હું કરી આવ્યો છું. અરે ભગવાન બધાને જુએ છે, ચતુરાઈ બિલકુલ ના કરો. રામચંદ્રજી જાતે ફૂલ અને તુલસી લેવા ગયા. રામચંદ્રજીએ તુલસીને વંદન કર્યા છે. તુલસીની ઝાડ છે ને, એ આપણે બધા ઝાડ શબ્દ વાપરીએ પણ એ ઝાડ નથી. આપણા સનાતન ધર્મમાં 3-4 તત્વો બહુ શ્રેષ્ઠ છે. ગાય માતા પણ નથી. ગાય એ માતા, એ પશુ નથી. ગંગાજી, યમુનાજી, નર્મદાજી એ પાણી નથી. તુલસીજી છે એ ઝાડ નથી. તુલસી તો એનું લગ્ન ભગવાનની સાથે થયું. તુલસીજી રાધાજીનો અંશ છે. તુલસીજીને નખથી તોડે એને બહુ પાપ લાગે છે. તુલસીજી પરમાત્માની દિવ્ય શક્તિ છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દ્વાદશીના દિવસે લક્ષ્મી તુલસીજીને તોડવા નહીં. વૈષ્ણવો દ્વાદશીને માટે એકાદશીના દિવસે તુલસીજી અલગ રાખે છે. સૂર્ય અસ્તમાં ગયા પછી તુલસીજી રાસ રમવા જાય છે. રામચંદ્રજી ફૂલ તુલસી લેતા હતા અને એ સમયે ત્યાં સીતાજી સખીઓની સાથે પધાર્યા. શ્રી સીતાજીનો નિયમ હતો ઘરમાં તુલસીની પૂજા કરે, મંદિરમાં જઈને અંબાજીની પૂજા કરે. જે સ્ત્રી નિયમથી તુલસીજીની પૂજા કરે, પાર્વતી માની પૂજા કરે, તેને અખંડ સૌભાગ્યવતી અને સુપુત્રની પ્રાપ્તિ થાય છે. સીતાજીને રામજીના દર્શન થતાં અતિ આનંદ થયો. રામચંદ્રજી ફૂલ તુલસી લઈને આવ્યા છે. એ ગુરુદેવને અર્પણ કરતા કહ્યું કે હે ગુરુજી, અમે ફૂલ અને તુલસી લેવા ગયા હતા. તે બગીચામાં એક રાજકન્યાનો સ્વયંવર છે. તે રાજકન્યા પણ આવી હતી. એ અમને જોતી હતી. રામજી તો બહુ સરળ છે. છળ કપટ કેવું હોય એ રામ જાણતા નથી. ગુરુજીને બધું જ કહી દીધું. વિશ્વામિત્ર કહે કે બેટા, હું જાણું છું. રાજકન્યા રોજ પૂજા કરવા ત્યાં જાય છે, તેથી તો મેં તમને જાણીને ત્યાં મોકલ્યા હતા, જેથી સીતાજીને ખબર પડે કે મારો રામ કેવો સુંદર છે. વિશ્વામિત્રજીએ રામચંદ્રને ખૂબ આશીર્વાદ આપ્યા છે. સીતાજીએ અંબાજીની પૂજા કરી. માતાજીએ સીતાજીને ખૂબ આશીર્વાદ આપ્યા છે. સ્વયંવર માટે જનક રાજાની આજ્ઞાથી મોટો મંડપ બંધાયો હતો. એમાં મોટો અખાડો કર્યો હતો. 300 વીર પુરુષો બહુ મહેનત કરીને શિવ ધનુષ્ય ઉઠાવીને અખાડામાં લઈ આવ્યા. દેશના રાજાઓ ભેગા થયા. સમય થયો ત્યારે સતાનંદ ઋષિ વિશ્વામિત્રજીને બોલાવવા ગયા. રામ લક્ષ્મણજી સાથે વિશ્વામિત્ર સ્વયંવર મંડપમાં પધાર્યા છે. રામજીના દર્શન કરતા બધા જ તન્મય થયા છે. જે મનમાં જેવો ભાવ હતો એ ભાવ પ્રમાણે એકને દર્શનનો આનંદ મળ્યો. સભામાં જે ઋષિઓ બેઠા હતા તેમણે રામચંદ્રજીના દર્શન કરતા એવું લાગ્યું કે સવારે અમે ગાયત્રી મંત્રનો જપ કરતા જે તેજોમય પરમાત્મા નારાયણનું ધ્યાન કરીએ છીએ. નારાયણ એ જ આ રામ છે. રાજાઓને એવું થયું છે કે રામ મોટો રાજા છે, બળવાન છે. સ્ત્રીઓને કામદેવ જેવા રૂપાળા લાગ્યા. જનક રાજાએ સ્વાગત કર્યો. પછી મંત્રીજીને કહ્યું કે તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો. આ ભગવાન શંકરનું ધનુષ્ય છે. 21મી વખત પૃથ્વી નક્ષત્રી કર્યા પછી પરશુરામજીએ અમારા ઘરમાં રાખેલું આ ધનુષ્ય ભયંકર છે. 1000 વીર પુરુષો પણ બહુ મહેનત કરે ત્યારે જ ઉઠાવી શકે છે. મારી દીકરી સીતા 3 વર્ષની હતી ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવીને રમતી હતી. ત્યારથી મેં પ્રતિજ્ઞા કરી કે જે વીર પુરુષ આ ધનુષ્ય ઉઠાવે તેને અડધું રાજ્ય હું આપી દઈશ અને રાજકન્યા આપીશ. તમે ઊભા થઈને જાહેરમાં આ જણાવો. મંત્રીજી ઊભા થયા એને બોલવાનો આરંભ કર્યો. એ સમયથી આકાશ માર્ગે રાવણ જતો હતો. મોટો બધો મંડપ જોયો. એને નોકરોને પૂછ્યું કે આવડો મોટો મંડપ કોને ઘેરે છે? નોકરે કહ્યું કે સાંભળ્યું છે કે જનકપુરીમાં જાનકીજીનો સ્વયંવર છે. એ બધા રાજાઓ એટલે તો ભેગા થયા છે. રાવણે પૂછ્યું કે આપણે ઘેર પત્રિકા આવી છે કે નથી આવી? નોકરે કહ્યું કે ના, આપણને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નથી. રાવણને આમંત્રણ ન હતું, પણ છતાં એવો મૂર્ખો કે એકદમ મંડપમાં ઉતરો વગર આમંત્રણ આવ્યો. જનક રાજાને કહ્યું કે હું રાજા નથી. તમે બીજા બધા રાજાઓને આમંત્રણ આપ્યું તો મને કેમ નથી તમે આપ્યું? મારું તો અપમાન કર્યું છે, તેથી હું લડવા આવ્યો છું. જનક રાજા ગભરાય કે પુત્રીના લગ્નમાં પાપ ક્યાંથી અહીં આવી? આ તો લડવાની વાતો કરે. જનક રાજાએ હાથ જોડીને રાવણને કહ્યું કે તમે તો મોટા વીર છો.
મેં મંત્રીજીને કહ્યું હતું કે સર્વ રાજાઓને આમંત્રણ આપજો, તમને આમંત્રણ ન આપ્યું હોય તો તે મારી ભૂલ નથી, પણ મંત્રીજીની ભૂલ છે. હું ક્ષમા માગું છું. હું બહુ વૃદ્ધ થયો છું, તમે તો જુવાન વીર છો, મારી સાથે યુદ્ધ કરો એ તમને બિલકુલ શોભે નહીં. રાવણે કે બોલાવ તારા મંત્રીને. મંત્રીજી થરથર કાપવા લાગ્યા. એક થપ્પડ મારશે તો મારો ચહેરો ફેરવી નાખશે. આ જબરો છે. રાવણ મંત્રીજીને ધમકાવવા લાગ્યો, મૂર્ખા તને કેમ ભાન નથી? મારું નામ તે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? મને કેમ પત્રિકા મોકલી નહીં? મંત્રીજીએ હાથ જોડાને કહ્યું કે પત્રિકા લખવાનું કામ મારું છે, પણ હું એકને ઘેર પહોંચાડવાનું કામ છે એ મારું નથી. સિપાહીઓએ બધી પહોંચાડી છે. મેં સિપાહીને પત્રિકા આપી હતી. તમારે ત્યાં પત્રિકા કેમ ન આવી મને વિચાર આવે છે. એટલે તમારે જે કાંઈ સજા કરવી હોય તો તમારે મને કરવાની નથી, આ સિપાહીને કરો. મંત્રીએ બુદ્ધિશાળી સિપાહીને બોલાવ્યો. સિપાહી ગભરાયો કે બ્રહ્માજીએ મારા માથે નાખી દીધું છે, પણ મંત્રીજી જાણતા હતા કે સિપાહી બહુ બુદ્ધિશાળી છે, તે રાવણને બનાવી નાખશે, બનાવશે. સિપાહી માથું ખંજવાળતો ઊભો રહ્યો. વિચાર કરતો હતો કે રાવણને કંઈક જવાબ તો મને આપવો જ પડશે ને. શું જવાબ આપવો? ચાલો કાંઈક વિચારીને બરોબર નક્કી કરીને કહું. રાવણે બરાબર ધમકાવ્યો કે મૂર્ખા તને કેમ અકલ નથી? મંત્રીજી કહે છે કે એણે પત્રિકા લખી છે તો મેં કેમ પહોંચાડી નહીં? સિપાહી હાથ જોડીને કહ્યું કે હું તો પત્રિકા આપવા આવ્યો હતો, તમને પત્રિકા નહીં મળી? આમો પ્રશ્ન રાવણને કહ્યો. રાવણે પૂછ્યું કે તે પત્રિકા કોને આપી હતી? સિપાહીએ કહ્યું કે સવારમાં અહીંથી નીકળો, દરિયા કિનારે ગયો. ઘણા લોકો તમારી વાતો કરતા હતા, કે તમારા વખાણ કરતા હતા કે રાવણ તો મહાન વીર છે, એમણે ઇન્દ્રાદિક દેવોનો પરાભવ કર્યો છે. તે બધા દેવો નૌકર થઈને રાવણ મહારાજની લંકામાં સેવા કરે છે. મેં દરિયા કિનારે જઈને વિચાર કર્યો કે આવડો મોટો દરિયો ઓળંગીને સામે કિનારે કેવી રીતે જાઉં. પછી મને એમ થયું કે બધા દેવો રાવણ મહારાજના નોકર ચાકર થયા છે, તો દરિયો પણ મારો નોકર જ હશે ને. દરિયાને પત્રિકા આપીને કહ્યું કે સામે કિનારે રાવણ મહારાજને તું જઈને પત્રિકા આપી દીધી. દરિયામાં પત્રિકા નાખી હું તો આવતું રહ્યું. દરિયાએ તમને પત્રિકા નહીં આપી એમાં મારો કોઈ દોષ નથી. દરિયાનો દોષ છે. જઈને તમે દરિયાને કહો, જે કહેવું હોય ત્યાં કહો. રાવણને ગુસ્સો આવ્યો. તું કેવું બોલસ? મારું અપમાન કરીશ તો હું તને મારીશ. જનક રાજે આ સમયમાં ચૂપચાપ સુંદર સિંહાસન મંગાવી દીધું અને રાવણને તે બતાવીને કહ્યું કે આ સિંહાસન તો તમારા માટે જ છે, તમારા નામનું જ છે. પત્રિકા ગઈ છે પણ ગોટાળો થયો. પત્રિકા ન ગઈ હોત તો અહીં સિંહાસન હોત જ નહીં ને. રાવણને જ્યારે સિંહાસન બતાવ્યું ત્યારે તે ઠંડો પીડ્યો. બહુ અભિમાની છે. અક્કડમાં જઈને સિંહાસન ઉપર ઊભા અને સિંહાસન ઉપર બેઠો. રાજાએ કહ્યું કે હે જનક, હવે તારી કન્યા બહાર આવે ને મને વિજય માળા પહેરાવે. જનક રાજાએ કહ્યું કે અમારો નિયમ છે કે જ્યાં સુધી આ ધનુષ્ય ભંગ ન થાય ત્યાં સુધી રાજકન્યા બહાર આવશે નહીં. રાવણ અભિમાનમાં બોલવા લાગ્યો, આ ધનુષ્યમાં છે શું? તમે લોકો મને જાણતા નથી. તમને ખબર છે કે હું કોણ છું? શંકર પાર્વતીની સાથે આખો પ્રયાસ ઉપાડનાર આ રાવણ છે. આ તો માત્ર ધનુષ્ય છે, એક ધક્કો મારું ને તૂટી જશે. રાવણ એવો અભિમાની છે કે એવો મૂર્ખ છે કે તે પોતે જ પોતાના વખાણ કરે છે. આત્મપ્રશંસા એ મરણ છે. આત્મપ્રશંસા કરે તો શક્તિમાન પુણ્યનો આયુષ્યનો વિનાશ થાય છે. રાવણ એક હાથથી ધનુષ્ય ઉઠાવવા ગયો. માતા પાર્વતીજીએ 300 શિવ ગુણોને આજ્ઞા કરી કે આ રાવણની ફજેતી કરો. એનું અભિમાન વધ્યું છે, ગમે તેમ બોલે છે. 300 શિવ ગણો ધનુષ્ય પર ચડી ગયા. આ શિવ ગણો કોઈને દેખાતા નહોતા. રાવણ એક હાથથી ધનુષ્ય ઉઠાવવા ગયો પણ ધનુષ્ય હાર્યું જ નહીં. રાવણે બીજો હાથ ત્રીજો હાથ લગાડ્યો પણ ધનુષ્ય હલતું નહોતું. એને 20 હાથ નહોતા, છતાં તેણે શિવ ધનુષ્ય 19 હાથે ઉઠાવ્યું. અભિમાન હતું તેથી ધનુષ્ય ઉઠાવવામાં એનું કામ પાર ન પડ્યું. ચારે બાજુ બાઘાની જેમ જોવા લાગ્યો. રાવણને એમ થયું કે આ સભાના બધા જ લોકો મૂર્ખા લાગે. કોઈ રાવણ મહારાજની જય બોલતા નથી. એવો મૂર્ખો કે ધનુષ્ય ઉઠાવ્યા પછી પણ પોતે જ પોતાની જય બોલવા લાગ્યો. કોઈએ સાથ આપ્યો નહીં. રાવણે લોકોને બહુ ત્રાસ આપ્યો હતો. બધાને રડાવે તેની જય કોણ બોલે? અને એ સમયે શિવગણોએ જોરથી ધનુષ્ય દબાવ્યું અને રાવણની છાતી ઉપર પડ્યું. ત્યારે તો રાવણ રુધિર ઓકવા લાગ્યો છે.
રાવણે બૂમ પાડવા લાગ્યો, અરે મરો, મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. બધા જ આજુબાજુના રાજા મહારાજાઓ હસવા લાગ્યા છે. રાવણની ફજેતી થઈ તેથી બધા રાજી થયા. જનક રાજાએ નોકરોને આજ્ઞા કરી કે હું શું જુઓ છું, બ્રાહ્મણનો દીકરો છે, જાવ અને છાતી ઉપરથી ધનુષ્ય ખેંચી કાઢો. 1000 વીર પુરુષો અખાડામાં કૂદી પડ્યા. એમની રાવણની છાતી ઉપરથી ધનુષ્ય ખેંચી કાઢ્યું. રાવણની બહુ જ ફજી થઈ ગઈ અને ત્યાં એ ટૈકોની સીધો જ ભાગ્યો. રાવણની ફજેથી નજરે જોયા પછી બીજા રાજાઓ ત્યાં હતા તે બધા જ ના હિંમત થઈ ગયા. રાવણ પડ્યો પણ હાલતો ચાલતો ઘેર ગયો અને અમે ધનુષ્ય ઉઠાવવા જઈશું તો ધનુષ્ય અમારી છાતી ઉપર પડે તો અમે હાલતા ચાલતા હું અહીંથી એક ડગલું પણ હાલી નહીં શકીએ. 4 જણ ખંભે ચડાવીને પછી એમને લઈ જશે. મારું આ કામ નથી. બધી જ સભા સ્તબ્ધ થઈ ગઈ. સૌ મૂંગા બેસી રહ્યા અને એ સમય વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને આજ્ઞા કરી, ઉઠહુ રામ ભંજનો ભવ ચાપા, મેં કહું તાત જનક પરિતાપા. રામ તમે ઉઠો. ગુરુદેવની આજ્ઞા થઈ. રામજીએ ઉઠીને ગુરુદેવને વંદન કર્યું. ગુરુજીએ આશીર્વાદ આપ્યા. રામજીના ચાલવામાં મર્યાદા, બોલવામાં મર્યાદા, પુરુષોત્તમની પ્રત્યેક લીલામાં મર્યાદા હતી. રામજી ધીરે ધીરે ચાલતા હતા. રામજીએ શિવ ધનુષ્યને વંદન કર્યું. ભગવાન શંકરનું આ ધનુષ્ય હતું. રામજીએ સાંભળ્યું હતું. શિવજીને પણ આશ્ચર્ય થયું, રામ મારા ધનુષ્યને પણ વંદન કરે છે તો પરમાત્મા છે, મને કેટલું બધું માન આપે છે. વંદન કરીને રામજીએ ધનુષ્યને જ્યારે ઉઠાવ્યું ત્યારે વીજળીનો જેમ ચમકારો થાય એ મનુષ્ય ચમકી ઉઠ્યો છે. બધાની આંખો અંજાઈ ગઈ. પ્રભુએ જમણે હાથે તે નમાયું અને કડકડ કરતા અવાજ થયો. ધનુષ્યના 2 ટુકડા થયા. રામજીએ ધનુષ્ય કેવી રીતે ઉઠાવ્યું અને કેવી રીતે એનો ભંગ થયો બેઠેલા કોઈએ કાંઈ ખબર જ નથી, કાંઈ જોયું જ નહીં. લોકોને આશ્ચર્ય થયું. ધનુષ્યનો ભંગ થયો ત્યારે વિશ્વામિત્રે જનક રાજાને કહ્યું કે જાનકીજી પધારે, મારા રામને વિજય માળા પહેરાવે. જનક રાજાની આજ્ઞા થઈ. શ્રી જાનકીજી પધાર્યા છે. સાક્ષાત મહાલક્ષ્મીજી પ્રગટ થયા. મહાલક્ષ્મી હતા. એના અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? હાથમાં વિજયમાળા હતી. 5 સખીઓ જમણી બાજુમાં હતી, 5 સખીઓ ડાબી બાજુમાં હતી. સખીઓ મંગલ ગીતો ગાતી હતી. ધીરે ધીરે શ્રી જાનકીજી ચાલતા હતા. રામચંદ્રજીએ જોયું કે રાજકન્યા એમને વિજયમાળા પહેરાવવા આવી હતી. રામજી વિચારતા હતા કે ગુરુજીએ ધનુષ્યનો ભંગ કરવાની આજ્ઞા કરી હતી, તેથી મેં ધનુષ્યનો ભંગ કર્યો. પરંતુ મારે મારા માતા પિતાને પૂછ્યા વગર લગ્ન કરવું ન જોઈએ. કારણ કે હું સ્વતંત્ર નથી. મારા માતા પિતાને હું આધીન છું. સીતાજી સુંદર છે તેથી શું મારા આજ્ઞા વિના મારે લગ્ન કરવું નથી. રામજી સુધરેલા નથી. આજકાલ લોકો માતા પિતાને જ્યારે પૂછતા પણ નથી અને પરિણામમાં દુઃખી થાય છે. શ્રી સીતાજી પધાર્યા છે. શ્રી સીતાજી થોડા ઠીંગણા હતા. એમણે 2 હાથ ઊંચા કર્યા. હાથમાં કાચની બંગડીઓ હતી. એમણે રામજીનું પ્રતિબિંબ દેખાયું. સીતાજીએ થોડી લાજ કાઢી, તેથી પ્રત્યક્ષ રામજીના દર્શન તે કરી શકતા નહોતા. એણે રામજીનું પ્રતિબિંબ નિહાળ્યું. રામજીનું પ્રતિબિંબ કેવું સુંદર હતું. કરોડો સૂર્ય કરતાં શ્રી રામ તેજોમય છે. કરોડો કામદેવ કરતાં શ્રી રામ અતિ સુંદર છે. કરોડો ચંદ્ર કરતાં શ્રી રામ અતિ શીતળ છે. રામચંદ્રજીના મુખારવિંદનું વર્ણન કોણ કરી શકે? અતિ સુંદર શ્રી સીતાજીના દર્શન કરતા રામજીના દર્શન કરતા સીતાજીને સમાધિ લાગી ગઈ. વિશ્વામિત્રએ જોયું કે શ્રી સીતાજી 2 હાથ ઊંચા કર્યા છે પણ મારો રામ હજુ માથું નમાવતો નથી. વિશ્વામિત્રજી દોડતા ગયા. એણે રામચંદ્રજીને કહ્યું કે તમારા માતા પિતા બહુ રાજી થશે. જ્યારે હું અયોધ્યા ગયો હતો ને એક વખત, ત્યારે કૌશલ્યજી સાથે મારે સરસ મજાની વાતો થઈ છે. રામજીએ કીધું કે ભાઈ ગુરુજી તમારે શું વાતો થાય છે? ત્યારે કૌશલ્યામાં એવું કીધું હતું કે મારા રામના લગ્ન વહેલી તકે થાય એવી મારી ઈચ્છા છે, પણ આ જ કન્યા સાથે લગ્ન થાય એવી મારી ઈચ્છા છે. ત્યારે વિશ્વામિત્રજીએ કહ્યું કે હા બેટા, દશરથ રાજાએ અને કૌશલ્યામાએ સીતાજીના વખાણ બહુ સાંભળ્યા છે.
એને બંનેને બહુ ઈચ્છા છે કે સીતાજી એમની પુત્ર વધુ થાય. રામ તારા માતા પિતા બહુ જ રાજી થશે, એટલે અત્યારે તમારે લગ્ન કરવાની હા ભણી દેવી જોઈએ. રામચંદ્રજીએ કહ્યું કે ગુરુજી, અમે બે ભાઈઓ તમારી સેવા કરવા માટે આવ્યા છીએ, અને મને એવું લાગે છે કે મારા લક્ષ્મણ કરતાં તમારો વિશેષ પ્રેમ મારા ઉપર છે. તમે મારું એકલાનું લગ્ન કરો છો, લક્ષ્મણનું લગ્ન કેમ નથી કરતા? રામજીનો બંધુ પ્રેમ કેવો છે! આટલી સુંદર રાજકન્યા વિજયમાળા પહેરાવા આવે છે ત્યારે રામજીને લક્ષ્મણ યાદ આવે છે. વિશ્વામિત્રએ રામજીને સમજાવ્યા, રામ, આ સીતાજીની એક નાની બહેન છે અને તેનું નામ છે ઉર્મિલા. એ બહુ સુંદર છે. હું જનક રાજાને કહીશ કે મારા લક્ષ્મણનું લગ્ન અહીં જ કરાવું. વિશ્વામિત્રજીએ એવું કહ્યું કે પછી પ્રભુએ તરત જ માથું નમાવ્યું, અને જ્યાં શ્રીરામે માથું નમાવ્યું, સખીઓએ સીતાજીને ઇશારો કર્યો. શ્રી સીતાજીએ શ્રીરામને વિજયમાળા અર્પણ કરી સહિત જનયુગ જલદ સ્નાના સુસિંહે સમિત દેત જય માલા ગાવહી છબે અવલોકિક શહેરે સિંહ જય માલ રામ ઉર મેલી. સોનાના સિંહાસનમાં રામચંદ્રજી સાથે સીતાજી વિરાજમાન છે. જનકપુરીની પ્રજા બહુ ભાગ્યશાળી છે. શ્રી સીતારામજીના લગ્ન કરે છે. લોકો તે વાતો કરે છે કે આ સીતાજી છે તે જનક રાજાની કન્યા નથી, એ તો ધરતીમાંથી બહાર આવ્યા છે. આ તો મહાલક્ષ્મી છે, સર્વની મા છે, જગત માતા છે. રામ એ જ આદિનારાયણ પરમાત્મા છે. અમે પ્રત્યક્ષ લક્ષ્મી નારાયણના દર્શન કર્યા છે. પરમાત્માના દર્શનમાં સૌ તન્મય થયા છે. દર્શનમાં કોઈને તૃપ્તિ થતી નથી. બાલરામની આનંદ કથા અહીં પરિપૂર્ણ થાય છે. શુક્લ પક્ષ પંચમી તિથિ ગુરુવાર અને કોરજ મુહૂર્તે શ્રી સીતારામજીનું લગ્ન થયું. લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સૌ ભાઈઓના લગ્ન પર ત્યાગ થયા. ભારે ધામથી લગ્ન મહોત્સવ ઉજવાયા. એ પછી સૌએ આનંદમાં અયોધ્યા પ્રતિ પ્રયાણ થયું. માર્ગમાં રામજીએ ભગવાન પરશુરામનું તેજ હરી લીધું. સુખરૂપ અયોધ્યામાં પ્રવેશ કર્યો. દશરથ રાજાના સુખનો પાર નથી. 4 વીર સુશીલ રાજપુત્રો છે. શ્રી સીતાજી જેવી પુત્ર વધુ છે. પૃથ્વીનું રાજ્ય હાથમાં છે. દશરથ મહારાજે એવું બોલ્યા હતા કે હું અતિ સુખી છું. અતિ સુખ મળે તો તે સારું નથી. જીવનમાં એકાદ દુઃખ તો હોવું જ જોઈએ. દુઃખથી જ માનવને ડહાપણ આવે છે. અતિ સુખમાં જીવ ભાન ભૂલે છે. અતિ માન મળે તો પણ તે સારું નથી. જેને બહુ માન મળે તેનું પતન થાય છે. અતિ ધન, અતિ માન, અતિ સુખ મળે તે બિલકુલ સારું નથી. સંતોએ વર્ણન કરે છે કે દશરથ મહારાજના સુખને કાળની નજર લાગી ગઈ. કાળથી એમનું દુઃખ સહન થયું નહીં. અયોધ્યા કાંડમાં દશરથ મહારાજ બહુ દુઃખી થયા. મંત્રના કુસુંગથી કૈકેયીની બુદ્ધિ બગડી. તમારા જીવનમાં સુખ દુઃખનો માન અપમાનનો ગમે તેવો પ્રસંગ આવે, પણ સત્કર્મ છોડશો નહીં, સત્સંગ છોડશો નહીં. ગમે તે થાય પ્રેમથી પરમાત્માની પૂજા કરો. મારા સારા માણસોનો સંગ કરો. સારો તે છે કે જેને પાપની બીક લાગે છે. જે પરમાત્માની સાથે પ્રેમ કરે છે તેનું જીવન છે ને એ ભક્તિમય હોય છે. કૈકેયીએ કુસંગ કર્યો તેથી તેનું જીવન વીડ્યું. કૈકેયીને રામજીમાં બહુ પ્રીતિ હતી, પણ મંત્રનો કુસંગ થયો તેથી બુદ્ધિ બગડી. સત્સંગથી જલ્દી લાભ થતો નથી, પણ કુસંગથી જલ્દીથી નુકસાન થાય છે. એ જલ્દીથી જીવન બગાડે છે. મંત્રના કુસંગથી કૈકેયીએ દશરથ મહારાજ પાસે 2 વરદાન માંગ્યા છે. ભરતને રાજગાદી મળે અને રામને વનવાસ મળે. શ્રી રામ લક્ષ્મણ જાનકી વનમાં પધાર્યા, અને આ વનમાં પહોંચ્યા પછીની જે કથા છે એ કથા આપણે આવતીકાલથી શરૂ કરીશું. ફરી સવારના 8:15 વાગ્યાથી. ત્યાં સુધી ખૂબ બધા રાહ જોજો. ખૂબ સરસ મજાની આપણે શ્રીમદ ભાગવત રસામૃતમાં આ 9મા સ્કંદમાં આપણે સરસ મજાની કથા કરી. રામચંદ્રજી ખુશ થઈ ગયા છે. હવે આપણે ભગવાનનો જય જયકાર કરીએ. ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કે જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કે જય. ઓમ શ્રી ડોંગરેજી મહારાજ કી જય. ઓમ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. ઓમ ગણેશ ઉત્સવ ચાલે છે તો ગણપતિ મહારાજનો પણ જય જયકાર કરીએ. ઓમ શિવ સિદ્ધિ વિનાયક ગણેશ બાપા કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ભારત માતા કી જય. ઓમ
નમઃ. પાર્વતી પતે હર 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 મહાદેવ હર.